નમસ્કાર. આજકાલ ઘણા લોકો કહે છે, ડૉક્ટર, બોડી હંમેશા હેવી લાગે છે, એનર્જી ફીલ નથી થતી અને રિપોર્ટમાં ફેટી લીવર આવી રહ્યું છે. અને સચ્ચાઈ એ છે કે આજકાલ લીવર પ્રોબ્લેમ બહુ રેપિડલી વધી રહ્યા છે. લેટ નાઇટ સ્લીપિંગ, પ્રોસેસ્ડ ફૂડ, સુગરી ડ્રિંક્સ, આલ્કોહોલ, એક્સેસિવ મેડિસિન, આ બધું ધીમે ધીમે લીવર પર પ્રેશર નાખતા રહે છે. પણ સારી વાત એ છે કે જો ટાઈમલી લાઇફસ્ટાઇલ ઇમ્પ્રૂવ કરવામાં આવે તો લીવરને નેચરલી સપોર્ટ કરવું પોસિબલ બની શકે છે. સૌથી પહેલાં એક ઇમ્પોર્ટન્ટ વાત સમજો. આપણું લીવર ઓલરેડી બોડીનું નેચરલ ડિટોક્સ ઓર્ગન છે. આપણે જે પણ અનહેલ્ધી ફૂડ ખાઈએ છીએ, મેડિસિન, આલ્કોહોલ, પ્રોસેસ્ડ ફૂડ, આ બધું પ્રોસેસ અને ડિટોક્સ કરવાનું કામ લીવર જ કરે છે. પણ જ્યારે લીવર પર કન્ટિન્યુઅસલી ઓવરલોડ પડતો રહે છે ત્યારે ફેટી લીવર અને લીવર ઇન્ફ્લામેશન જેવી પ્રોબ્લેમ સ્ટાર્ટ થવા લાગે છે. અને શોકિંગ વાત એ છે કે ઘણા લોકોને સિમ્ટમ્સ પણ પ્રોપરલી ફીલ નથી થતા. કેટલાક લોકો ફક્ત ફટીગ ફીલ કરે છે, કેટલાકને બ્લોટિંગ અને હેવીનેસ રહેતી હોય છે, કેટલાક લોકોનું વેટ ઇઝીલી ઓછું નથી થતું અને ઘણા લોકોની રિપોર્ટમાં એક્સિડન્ટલી ફેટી લીવર ડિટેક્ટ થઈ જાય છે. બોડી કોઈકવાર વોર્નિંગ સાઇન પણ આપે છે, જેમ કે ઓઇલી ફૂડ ડાયજેસ્ટ ના થવું, મોઢામાંથી ખરાબ સ્મેલ આવવી, ડાર્ક યલો યુરિન, સ્કિન ડલ થવા લાગવી કે વારંવાર લો એનર્જી ફીલ થવી. હવે પ્રશ્ન આવે છે કે લીવરને નેચરલી સપોર્ટ કઈ રીતે કરવું? સૌથી પહેલો સ્ટેપ છે પ્રોસેસ્ડ ફૂડ અને એક્સેસિવ સુગર ઓછું કરો. આજકાલ પેકેજ્ડ સ્નેક્સ, બેકરી પ્રોડક્ટ, સુગરી ડ્રિંક્સ અને રિફાઇન્ડ ફૂડ લીવરમાં ફેટ એક્યુમ્યુલેશનને રેપિડલી વધારે છે. સ્પેશિયલી કોલ્ડ ડ્રિંક અને એક્સેસિવ સુગર ફેટી લીવરનું હિડન રીઝન બની રહ્યું છે. આલ્કોહોલ પણ લીવર ઇન્ફ્લામેશનનું એક મેજર રીઝન છે. ઘણા લોકો કહે છે, અમે તો ફક્ત વીકેન્ડમાં જ પીએ છીએ, પણ રેગ્યુલર આલ્કોહોલ એક્સપોઝર ધીમે ધીમે લીવર સેલ્સને ડેમેજ કરી શકે છે. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે હાઇડ્રેશન. જ્યારે બોડી પ્રોપરલી હાઇડ્રેટ રહે છે ત્યારે ટોક્સિન્સ એલિમિનેશન અને મેટાબોલિઝમને બેટર સપોર્ટ મળે છે. એટલે એડિક્વેટ પાણી પીવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે વાત કરીએ કેટલાક નેચરલ ફૂડ અને આયુર્વેદિક સપોર્ટની જે લીવર હેલ્થને નેચરલી સપોર્ટ કરી શકે છે. આમળા, કે જેમાં એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન સીનું સારું સોર્સ માનવામાં આવે છે. બીજું છે હળદર, કે જે કુર્ક્યુમિન હોય છે, જે એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટીઝ માટે ઓળખાય છે. ત્રીજું ગાર્લિક, જે લીવર એન્ઝાઇમને સપોર્ટ કરવામાં મદદ કરે છે. ગ્રીન લેફી વેજીટેબલ, બીટરૂટ અને ફાઇબર રીચ ફૂડ ડાયજેશન અને મેટાબોલિઝમને સપોર્ટ કરે છે. આયુર્વેદમાં પણ લીવર હેલ્થને ડાયજેશન અને મેટાબોલિઝમ સાથે ડાયરેક્ટ કનેક્ટ કરવામાં આવ્યું છે. જ્યારે બોડીમાં આમ એટલે કે ટોક્સિન્સ અને મેટાબોલિક વેસ્ટ એક્યુમ્યુલેટ થવા લાગે છે ત્યારે લીવર અને ડાયજેશન બંને અફેક્ટ થવા લાગે છે. એટલે આયુર્વેદમાં ટાઈમલી ઇટિંગ, ડાયજેશન અને સ્ટ્રેસ રિડક્શન પર બહુ ફોકસ કરે છે. કેટલીક આયુર્વેદિક હર્બ્સ છે, જેમ કે ભૂમિ આમલકી, કટુકી અને ભૃંગરાજ, જે ટ્રેડિશનલી લીવર સપોર્ટ માટે યુઝ થવા લાગ્યા છે, પણ એને પણ પ્રોપર ગાઈડન્સમાં લેવું વધારે બેટર હોય છે. અને એક સિમ્પલ વસ્તુ જે લીવર સપોર્ટમાં હેલ્પફુલ માનવામાં આવે છે, સુગર કેન જ્યુસ. લિમિટેડ ક્વોન્ટિટીમાં ફ્રેશ સુગર કેન જ્યુસ હાઇડ્રેશન અને લીવર સપોર્ટમાં હેલ્પફુલ બની શકે છે. જો એમાં થોડું અદરક અને લેમન એડ કરવામાં આવે તો ડાયજેશન સપોર્ટ પણ વધારે સારું થઈ શકે છે. પણ ડાયાબિટીક પેશન્ટ એ સ્પેશિયલી કેરફુલી રહેવું જોઈએ. હવે એક હિડન રીઝન સમજો જે લીવરને સાયલેન્ટલી અફેક્ટ કરે છે, પુઅર સ્લીપ. લેટ નાઇટ સ્લીપિંગ અને મિડ નાઇટ સ્નેકિંગ ડાયરેક્ટલી લીવર મેટાબોલિઝમને ડિસ્ટર્બ કરી શકે છે. ફિઝિકલ એક્ટિવિટી પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. રેગ્યુલર વોકિંગ અને એક્સરસાઇઝ લીવર ફેટ રિડ્યુસ કરવામાં હેલ્પ કરી શકે છે. કેટલીક સ્ટડીમાં જોવામાં આવ્યું છે કે ફક્ત વેઇટ લોસ અને ડેલી મૂવમેન્ટ ઇમ્પ્રૂવ કરવાથી ફેટી લીવરના રિપોર્ટ બેટર થવા લાગે છે. અને સ્ટ્રેસ પણ ઇનડાયરેક્ટલી લીવર હેલ્થને અફેક્ટ કરે છે. એટલે યોગા, પ્રાણાયામ અને પ્રોપર રિલેક્સેશન પણ હેલ્પફુલ બની શકે છે. હવે એક ઇમ્પોર્ટન્ટ વોર્નિંગ પણ યાદ રાખો. રેન્ડમ ડિટોક્સ ડ્રિંક અને સોશિયલ મીડિયા સપ્લિમેન્ટ બ્લાઇન્ડલી ફોલો ના કરો. કેટલાક હર્બલ પ્રોડક્ટ પણ એક્સેસિવ ક્વોન્ટિટીમાં લીવરને ડેમેજ કરી શકે છે. જો ફેટી લીવર એડવાન્સ સ્ટેજમાં હોય કે લીવર એન્ઝાઇમ કન્ટિન્યુઅસલી હાઈ હોય
તો પ્રોપર મેડિકલ ઇવેલ્યુશન ખૂબ જરૂરી બની જાય છે. અને જો તમને સમજવું હોય કે નેચરલી લીવર હેલ્થને કઈ રીતે સપોર્ટ કરી શકાય, તો તમે તમારા નિયરેસ્ટ માધવબાગ ક્લિનિક કે હોસ્પિટલને વિઝિટ કરી શકો છો, અથવા નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરીને ગાઈડન્સ લઈ શકો છો. જો તમને લીવર ડિટોક્સ કે ફેટી લીવર રિલેટેડ કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂર પૂછો. વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો સેવ કરો, શેર કરો અને આવી જ પ્રેક્ટિકલ હેલ્થ નોલેજ માટે સબસ્ક્રાઈબ કરતા રહો. ધન્યવાદ.